નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં અત્યારે કેટલા એવા કિસ્સાઓ આપણી સમક્ષ આવી રહ્યા છે કે જેમાં કેટલાય લોકો ગુંડાગીરી કરે છે, ગુંડાગીરી કરીને લોકોને લૂંટે છે. આવા જ નહીં પરંતુ કેટલાક કિસ્સાઓ તો એવા આવી રહ્યા છે કે નકલી પોલીસ હોય છે, નકલી સીબીઆઈ હોય છે, એવું આપણી સમક્ષ બધું આવી ચૂક્યું છે અને તેને પોલીસે પકડી પણ પાડ્યા છે. પરંતુ આજે પણ રાજકોટની સમક્ષથી એવા બે કિસ્સાઓ આવ્યા છે જેમાં પેંડા ગેંગ અને મરઘા ગેંગ ફાયરિંગ કરે છે, લોકોને ફસાવે છે અને એ ટીમને આજે ધરપકડ કરાઈ છે. આ ટીમ છે તે સામસામી ફાયરિંગ કરે છે અને તેઓ ઘણા બધા લોકોને કહે છે કે રૂપિયા આપો અને નહીંતર અમે તમને મારી નાખશું, આવી ધમકીઓ આપીને લૂંટાઈ પણ કરે છે. ત્યાર પછી રાજકોટની પોલીસને જાણ થતાં રાજકોટની પોલીસે પહેલા પેંડા ગેંગ હતી તેના 7 સભ્યોને પકડી પાડ્યા. 7 સભ્યો ત્યાં તે પકડાઈ ગયા બાદ મરઘા ગેંગના સભ્યોનો વારો આવ્યો. તેમને ગોત્યા બાદ તેના 3 સભ્યો મળ્યા છે અને હજુ સભ્યોની શોધખોળ ચાલી રહી છે. અને જે વિડીયો આપણી સમક્ષ આવ્યા તેમાં મરઘા ગેંગના 3 સભ્યો લંગડાતા ચાલી રહ્યા છે. માટે રાજકોટની સરકારે ખૂબ સારું કાર્ય કર્યું છે અને આવી જ રીતે જે કિસ્સાઓ આવે છે તેમાં હંમેશાની માટે રાજકોટની સરકાર કાર્ય કરતી રહે છે અને આ વખતે પણ એક સારું કાર્ય કર્યું છે. આવી જ રીતે એક નકલી કિસ્સો આવ્યો છે સીબીઆઈનો. એક વ્યક્તિ હતા અને તેમની પાસે કેટલા બધા નકલી સીબીઆઈ, પોતે એવું માનતા હતા કે હું સીબીઆઈ છું, તેમના પાસે નકલી આઈ કાર્ડ ને એવું બધું હતું અને તે એક્ટિંગ પણ એવી રીતે કરતા હતા જેવી રીતે કે તેઓ સીબીઆઈ સાચેકલાના હશે. ઘણા બધા લોકો પાસેથી તે રૂપિયાઓ લેતા હતા અને ઘણા બધા જે તેમના નોકરિયાતોના એવા કામ હોય અથવા તો બીજા અન્ય કામો હોય તે નકલી સીબીઆઈનું કાર્ડ દેખાડી અને એવો દેખાવો કરીને પોતાના કામો પણ નીકળાવી લેતા હતા. તેમની પણ આજે ધરપકડ કરાઈ છે અને ધરપકડ દરમિયાન તેમની પાસેથી 3-4 એવા આઈ કાર્ડ મળી આવ્યા છે અને તે આઈ કાર્ડમાં બધે જ સીબીઆઈનું ઉપર ટાઇટલ લાગેલું છે. આવા કિસ્સાઓ આપણી સમક્ષ આવતા હોય છે ને જેમાં નકલી પોલીસ પણ આપણે જોયા છે, નકલી કર્મચારીઓ, નકલી વકીલ, આવું બધું આપણી સમક્ષ આવતું હોય છે. પરંતુ આવા લોકોને એવું કેમ થાય છે અને તેમની આટલી બધી હિંમત કેમ થાય છે કે તેઓ એક નકલી તરીકે નકલી બન્યાને લોકોને ફસાવે છે? તેમને સરકારનો અથવા તો પોલીસનો ડર પણ નથી હોતો કે તેમને કેવી સજા થવાની છે. અત્યારે પણ પેંડા ગેંગ, મરઘા ગેંગ અને આ સીબીઆઈને એક વ્યક્તિ પકડાયો છે ને તેની સામે સરકાર, પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર ખૂબ મોટો આધાર છે. અને આવા લોકોને તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે જે લોકોને ફસાવે છે, જે લોકો એવા ગુંડાગીરી કરે છે અથવા તો નકલી રીતે દેખાવો કરીને લોકોને ફસાવે છે તેવા લોકોને ખૂબ મોટી કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે તેમનો કોઈ હક નથી છતાં પણ લોકોને કહે છે કે અમને રૂપિયા આપો ને આવું આપો ને તે આપો ને પછી લોકોને ફસાવે છે. બિચારા લોકો પણ કંઈ નથી કરી શકતા, તેઓને પણ સામેથી દેવું પડે છે અને અમુક લોકો તો એવા હોય છે કે તે લોકોથી બીઆઈને કાર્યવાહી પણ નથી કરતા. માટે પોલીસને પણ આ કાર્ય કર્યું છે તે ખૂબ મોટું સારું કાર્ય છે અને આવી જ રીતે તેઓને પકડી પાડી અને મોટામાં મોટી કાર્યવાહી કરવી જોઈએ. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.